નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, રામાયણમાં રાવણની પત્ની મંદોદરીને તો તમે બધા જાણતા જ હ। એ જ મંદોદરી જેમણે પોતાના પતિ રાવણને ઘણી વખત અધર્મ કાર્યો કરવાથી રોક્યો હતો। કહેવામાં આવે છે કે રાવણની પત્ની મંદોદરી એક જ્ઞાની સ્ત્રી હતી। મંદોદરી આ યુદ્ધનું પરિણામ જાણતી હતી, એટલા માટે તે હંમેશા આ યુદ્ધનો વિરોધ કરતી રહેતી। જ્યારે રાવણ દ્વારા માતા સીતાનું હરણ થયું છે એ વાત મંદોદરીને ખબર પડી, ત્યારે મંદોદરીએ એ સમયે પણ રાવણને માતા સીતાને માન સન્માનપૂર્વક ભગવાન શ્રી રામ પાસે મોકલી દેવાની સલાહ આપી હતી। પરંતુ આ ઘમંડી રાવણે મંદોદરીની આ વાત ન સાંભળી અને લંકાનો વિનાશ થઈ ગયો। રામ રાવણનું યુદ્ધ થયું, જેમાં રાવણનું મૃત્યુ થયું અને મંદોદરીના ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ એને બચાવી ન શકી। પરંતુ શું તમે એ જાણો છો કે રાવણના મૃત્યુ બાદ મંદોદરીનું શું થયું હતું? આ મંદોદરી ખરેખર કોણ હતી? આ બધા જ સવાલોના જવાબ આજે આ વિડીયોમાં તમને મળવાના છે। તો આપ બનેલા રહેજો અમારી સાથે વિડીયોના અંત સુધી। અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો। તો મિત્રો, સૌથી પહેલા એ જાણીએ કે કોણ હતી મંદોદરી। મિત્રો, હિન્દુ પુરાણોમાં ઉલ્લેખિત એક કથા અનુસાર મંદોદરીએ મધુરા નામની એક અપ્સરા હતી, જે ભગવાન મહાદેવથી ખૂબ પ્રભાવિત હતી। એટલા માટે એકવાર તે મહાદેવને મળવા કૈલાસ પર્વત પર પહોંચી ગઈ। એ સમયે કૈલાશ પર્વત પર ભગવાન શિવજી એકલા હતા, માતા પાર્વતી ત્યાં હાજર ન હતા। અને કથા અનુસાર ભગવાન શિવજીને કૈલાશ પર્વત પર એકલા જોઈને અપ્સરા મધુરાએ ભગવાન મહાદેવને લોભાવવાની કોશિશ કરી। થોડા સમય બાદ જ્યારે દેવી પાર્વતીજી કૈલાશ પર્વત પર આવ્યા ત્યારે તેમણે મધુરાના શરીર પર ભગવાન શિવજીની ભસ્મ લાગેલી જોઈએ। આ જોઈને માતા પાર્વતી ખૂબ જ ક્રોધિત થયા અને ક્રોધમાં આવીને તેમણે મધુરાને શ્રાપ આપી દીધો કે તું આવનારા 12 વર્ષ માટે એક દેડકીના રૂપમાં જીવન વ્યતીત કરીશ। માતા પાર્વતીનો શ્રાપ અને ક્રોધ જોઈને મધુરા ડરી ગઈ, એટલે હાથ જોડીને માતા પાર્વતી પાસે માફી માંગવા લાગી। ત્યારબાદ માતા પાર્વતીએ તેમને કહ્યું કે અમુક સમય બાદ તો આ શ્રાપમાંથી મુક્ત થઈ જઈશ। અને જેવી રીતે માતા પાર્વતીએ શ્રાપ આપ્યો હતો તેના પ્રભાવથી મધુરા તરત જ દેડકી બની ગઈ। ત્યારબાદ આ અપ્સરા મધુરા દેડકીના રૂપમાં ધરતી લોક પર વિચરણ કરવા લાગી। થોડા દિવસો બાદ એક ભયંકર સાપ મધુરાને ખાવા માટે તેની પાછળ પડી ગયો। હવે આ દેડકી મધુરા પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગી અને ભાગતી ભાગતી તે સપ્ત ઋષિઓના આશ્રમમાં પહોંચી ગઈ। હવે આશ્રમમાં ખીર બનાવવા માટે ખીરનું એક મોટું તપેલું ચૂલા પર રાખ્યું હતું અને આ બાજુ સાપે મધુરાને ખૂબ દોડાવી હતી। એટલે આ દેડકી મધુરા ખીરના તપેલા પર જઈને બેસી ગઈ અને જ્યારે તેની પાછળ આ સાપ આવ્યો ત્યારે દેડકી મધુરા તપેલાના આ કાંટેથી પેલા કાંઠે ઉહળવા લાગી અને સાપ આ દેડકી મધુરાને પકડવા માટે ખીરના તપેલા પર ચડી ગયો અને બીજા કાંઠે બેસેલી દેડકીને પકડવા માટે કોશિશ કરવા લાગ્યો। ત્યારે દુર્ભાગ્યથી આ સાપ ખીરના તપેલામાં પડી ગયો અને ખીર ખૂબ જ ગરમ હોવાને કારણે ખીરમાં પડતા તેનું મોત થયું। ત્યારે દેડકી બનેલી મધુરાને ચિંતા થવા લાગી કે જ્યારે ઋષિઓ અહીં આવશે અને તેઓ આ ખીર ખાશે તો સાપના લીધે ઋષિઓનું મૃત્યુ થશે અને મધુરા એવું નહોતી ચાલતી કે એના લીધે આ સપ્ત ઋષિઓનું મૃત્યુ થાય। એટલા માટે તે ત્યાં જ બેસીને ઋષિઓની રાહ જોવા લાગી અને જ્યારે આવ્યા ત્યારે ઋષિઓ જોઈ શકે એવી રીતે મધુરા ખીરના તપેલામાં પડી ગઈ અને જ્યારે ઋષિઓએ આ દેડકીને ખીરના તપેલામાં પડતા જોઈ લીધી એટલે ઋષિઓએ વિચાર્યું કે
હવે તો આ ખીર ખાવા લાયક રહી નથી. એટલે તેમણે આ ખીર આશ્રમની બહાર ફેંકી દીધી. અને તેમણે ત્યાં જોયું તો આ ખીરમાંથી દેડકી સિવાય એ ઝેરીલો સાપ પણ મરેલો નીકળ્યો. આ દ્રશ્ય જોઈને સપ્તઋષિ તુરંત સમજી ગયા કે આ દેડકી આપણો જીવ બચાવવા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. દેડકીનું આવું પુણ્ય કાર્ય જોઈને સપ્તઋષિએ પોતાના તપોબળથી આ દેડકીને જીવિત કરી દીધી અને તેમની કન્યાનું સ્વરૂપ આપ્યું, જેનાથી હવે આ મધુરા દેડકીમાંથી એક સુંદર કન્યા બની ગઈ. પરંતુ લોકો અને સમાજના ડરથી સપ્તઋષિઓએ આ કન્યાને પોતાની સાથે ન રાખી તેમણે મહર્ષિ કશ્યપના પુત્ર માયાસુરને બોલાવીને આ કન્યા તેમને સોંપી દીધી. ત્યારબાદ માયાસુર અને તેની પત્નીએ આ કન્યાને પુત્રીના રૂપમાં સ્વીકારી લીધી અને ત્યારબાદ તેમણે મધુરાનું નામ બદલીને મંદોદરી રાખ્યું. કદાચ આપણે મંદોદરીના પિતા માયાસુરની વાત કરીએ તો તેમણે રાક્ષસોના વિશ્વકર્મા કહેવામાં આવતા હતા. તેમને બ્રહ્માજી પાસેથી વિશેષ વરદાન પ્રાપ્ત થયેલું હતું, જેના લીધે તેઓ કોઈ પણ જગ્યાએ સુંદર ભવન અથવા મહેલોનું નિર્માણ કરી શકતા હતા. હવે માયાસુર બ્રહ્માજી પાસેથી પ્રાપ્ત થયેલા વરદાનના પ્રભાવથી પોતાની પત્ની હેમા માટે મંડળ જેવા ખૂબસૂરત નગરનું નિર્માણ કર્યું હતું, જે વર્તમાન સમયમાં જોધપુરનું મંડળ છે. હવે આપણે એ જાણીએ કે મંદોદરી અને રાવણના વિવાહ કેવી રીતે થયા હતા. તો કથા અનુસાર એકવાર રાવણ માયાસુરને મળવા માટે મંડળ પહોંચ્યો હતો. એ સમયે તેમની નજર મંદોદરી પર પડી અને રાવણ મંદોદરીને જોઈને એની સુંદરતા પર મોહિત થઈ ગયો. એટલા માટે તેમણે અસુરરાજ માયાસુર સામે મંદોદરી સાથે વિવાહનો પ્રસ્તાવ મૂકી દીધો. એવું કહેવામાં આવે છે કે જ્યારે વિવાહ માટે રાવણ અને મંદોદરીની કુંડળી મેળવવામાં આવી ત્યારે બધી સ્થિતિ સારી ન હતી. પરંતુ રાવણના સ્વભાવને જોઈને અને રાવણના ડરને લીધે ના ન પાડી શક્યા. અને આ બાજુ મંદોદરી પણ રાવણ સાથે વિવાહ કરવા નથી માંગતી, પરંતુ તે પોતાના પિતાની વાતને ટાળી પણ ન શકતી, જેના લીધે મંદોદરીએ રાવણ સાથે વિવાહ કરવાની હા પાડી હતી. એવું કહેવાય છે કે રાજસ્થાનના જોધપુરના મંડળમાં મંદોદરી અને રાવણના વિવાહ થયા હતા. રાજસ્થાનના જોધપુરના મંડળના રેલવે સ્ટેશન પાસે એક જગ્યા છે જેના વિશે એવી માન્યતા છે કે એ જગ્યાએ રાવણે મંદોદરી સાથે વિવાહ કર્યા હતા. અમુક માન્યતાઓ પ્રમાણે ભગવાન શિવજીના વરદાનના કારણે મંદોદરીના વિવાહ રાવણ સાથે થયા હતા. મંદોદરીએ શ્રી શિવલેશ્વરનાથ મંદિરમાં ભગવાન શિવજીની આરાધના કરી હતી. આ મંદિર મેઠના સદર ઇલાકામાં છે. એવું પણ કહેવાય છે કે મંદોદરીએ ભગવાન શિવજી પાસેથી એવું વરદાન માંગ્યું હતું કે એમનો પતિ આ ધરતીનો સૌથી વિદ્વાન અને સૌથી શક્તિમાન હોય. અને એ સમયે રાવણ જ એકમાત્ર એવો પુરુષ હતો જે ધરતીનો સૌથી વિદ્વાન અને શક્તિશાળી હતો. કહેવાય છે કે રાવણ મંદોદરીની સુંદરતા પર એવી રીતે મોહિત થયો હતો અને એની ઘણી બધી રાણીઓ હોવા છતાં પણ મંદોદરીને એવું વચન આપી દીધું કે ફક્ત મંદોદરી તેની પ્રથમ રાણી અને લંકાની મહારાણી છે. ઘણી બધી કથાઓમાં મંદોદરીને એક પતિવ્રતા નારીના રૂપમાં વર્ણિત કરવામાં આવી છે. એ મંદોદરી જ હતી જેમણે પોતાના પતિના મનોરંજન માટે શતરંજના ખેલનો આરંભ કર્યો હતો. રાવણ સાથે વિવાહ બાદ મંદોદરીને રાવણ દ્વારા મેઘનાથ અને અક્ષય કુમાર નામના 2 પુત્ર થયા હતા. લોકકથાઓ અનુસાર ભગવાન શ્રીરામ દ્વારા રાવણના વધની પાછળ મંદોદરીનો પણ હાથ હતો. એવું કહેવાય છે કે રાવણનું મૃત્યુ એક દિવ્ય બાણથી જ થઈ શકતું હતું અને એ દિવ્ય બાણ વિશે રાણી ફક્ત મંદોદરીને જણાવ્યું હતું. પરંતુ હનુમાનજીએ ખૂબ ચાલાકીથી પોતાની વાતોમાં ફસાવીને મંદોદરી પાસેથી આ બાણ વિશે જાણકારી હાંસલ કરીને આ બાણ મંદોદરી પાસેથી લઈ લીધું અને એ બાણની મદદથી પ્રભુ શ્રી રામ એ રાવણનો વધ કર્યો હતો.
એવું કહેવાય છે કે મંદોદરી પોતાના પતિ દ્વારા કરેલા ખરાબ કાર્યોથી સારી રીતે પરિચિત હતી. તે હંમેશા રાવણને એવી સલાહ આપતી હતી કે બુરાઈના માર્ગનો ત્યાગ કરીને સત્યના શરણે થઈ જા. પરંતુ પોતાની તાકાત પર ઘમંડ કરવાવાળા રાવણ ક્યારેય પણ મંદોદરીની વાતને ગંભીરતાથી ન લીધી. અને એનું પરિણામ તો તમે બધા જાણો જ છો. શા માટે કર્યા મંદોદરીએ વિભીષણ સાથે વિવાહ? જ્યારે રાવણે માતા સીતાનું હરણ કર્યું હતું એ સમયે મંદોદરીએ પણ એનો વિરોધ કર્યો હતો. તેમણે માતા સીતાને પ્રભુ શ્રીરામને સોંપી દેવાનું કહ્યું હતું. પરંતુ રાવણે મંદોદરીની વાતને ગંભીરતાથી ન લીધી. પરંતુ પ્રચલિત કથાઓ અનુસાર રામ રાવણના યુદ્ધમાં અને મંદોદરી અમુક લોકોને છોડીને રાવણના આખા કુળનો નાશ થયો હતો. રાવણના મૃત્યુની ખબર જ્યારે મંદોદરીને મળી ત્યારે તે વિલાપ કરતી કરતી યુદ્ધભૂમિમાં પહોંચી ગઈ. અને રાવણના શબને જોઈને તે જોર જોરથી રડવા લાગી. કહેવાય છે કે ત્યાં યુદ્ધભૂમિમાં મંદોદરીની નજર પ્રભુ શ્રીરામ સામે પડી. હવે મંદોદરીને આવી રીતે વિલાપ કરતી જોઈને પ્રભુ શ્રીરામને પણ દુઃખ થયું. અને ભવિષ્ય માટે પ્રભુ શ્રીરામ એ લંકાનું રાજપાટ વિભીષણને સોંપી દીધું હતું. અને તેમણે મંદોદરી સામે વિભીષણ સાથે વિવાહ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ એ સમયે મંદોદરીએ એનો કોઈ ઉત્તર ન આપ્યો. ત્યારબાદ પ્રભુ શ્રીરામ સીતા અને લક્ષ્મણ સાથે પાછા અયોધ્યા આવી ગયા. અને આ બાજુ મંદોદરીએ રાવણના વિયોગમાં લંકાના રાજમહેલના એક ઓરડામાં ખુદને કેદ કરી લીધી. ઘણા દિવસો સુધી આ ઓરડામાં કેદ રહ્યા બાદ તે બહાર આવી. અને ત્યારબાદ તેમણે વિભીષણ સાથે વિવાહ કર્યા. પરંતુ અમુક વિદ્વાન લોકો આ વાતને સીધી રીતે નકારે છે. તેમનું એવું માનવું છે કે આ ફક્ત અફવા છે અને આ વાતનું સત્ય સાથે કોઈ લેવાદેવા નથી. જો કે આ વિદ્વાનો અનુસાર મંદોદરી એક પતિવ્રતા નારી હતી. તે પોતાના પતિ પ્રત્યે પૂરી રીતે સમર્પિત હતી. આટલી મહાન જ્ઞાની અને પતિવ્રતા નારી એવો નિર્ણય ન લઈ શકે. આવામાં રાવણના મૃત્યુ બાદ મંદોદરીના વિભીષણ સાથે વિવાહ કરવા એ એક લોકકથા સિવાય બીજું કાંઈ નથી. મિત્રો, આ હકીકત છે કે એક અફવા તે હજી સુધી ખબર નથી પડી. પણ જો હશે તો તે સત્ય જ છે. તો મિત્રો, તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો. સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ફરી મળીશું એક નવી રસપ્રદ માહિતી સાથે. આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.